ક્વેશ્ચન છે વોટ વુડ બી ધ ઇન્ટરેસ્ટ પેએબલ ઓન અ સમ ઓફ 15,000 આફ્ટર 2 years ઇફ ધ ઇન્ટરેસ્ટ ઇઝ કમ્પાઉન્ડેડ યરલી એટ 2% પર એનમ. 15,000નું 2 વર્ષનું 2% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો એના માટે ઓપ્શન છે 606, 604, 600 અને 608. તો સૌથી પહેલાં 15,000નું આપણે 1 વર્ષનું 1% વ્યાજ ગણીએ તો કોઈ પણ સંખ્યાનું 1% વ્યાજ ગણવું હોય તો પાછળથી 2 ડિજિટ પછી પોઈન્ટ મૂકવાનો. 15,000 છે, પાછળથી 2 0 કાઢી નાખીએ એટલે થાય 150. બરાબર, એ 1% થયું. બરાબર, એને ગુણ્યા 2 કરીએ એટલે 300 રૂપિયા. બરાબર, 150 ગુણ્યા 2 એટલે 300. 1 વર્ષનું 2% લેખે વ્યાજ થયું. બરાબર, હવે આપણી મુદલ હતી 15,000, એમાં વ્યાજ આવ્યું 300, એડ કરીએ એટલે થાય 15,300. બરાબર, હવે આપણે બીજા વર્ષનું 1% લેખે વ્યાજ ગણીએ એટલે પાછળથી 2 0 કાઢી નાખી એટલે થાય 153. હવે એ 1% થયું, 2% કરવું તો 153 ગુણ્યા 2 એટલે 306. હવે પહેલા વર્ષનું વ્યાજ હતું 300 પ્લસ બીજા વર્ષનું વ્યાજ થયું 306, ટોટલ વ્યાજ થયું 606. તો સાચો આન્સર છે 606.